નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। સંસદમાં મોદી સરકારની આ ટર્મનું અંતિમ બજેટ રજૂ કરાયું। લોકસભાની ચૂંટણી પહેલા સરકારનો માસ્ટર સ્ટ્રોક, 5 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં ભરવો પડે। નિહાળો બજેટ એનાલિસિસ ચેનલ નર્મદા પર। ભરૂચમાં મા મણિબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ અને નર્મદા એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ દ્વારા આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષાના તાલીમ વર્ગનો સમાપન સમારોહ યોજાયો। રાજ્યના સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત। ભરૂચ નગરપાલિકા રાજ્યની સૌપ્રથમ સોલર એનર્જી સંચાલિત નગરપાલિકા બની। રૂપિયા 41 લાખના ખર્ચે સોલર પેનલ લગાવાઈ। નગરપાલિકા કચેરીના વીજ બિલમાં થશે ઘટાડો। અંકલેશ્વરના ડઢલ ગામ અને દીવા રોડ પર ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા, કુલ 8 જુગારીયાઓની ધરપકડ। ભરૂચમાં મા મણિબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ અને નર્મદા એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ દ્વારા આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષાના તાલીમ વર્ગનો સમાપન સમારોહ યોજાયો। ભરૂચમાં મા મણિબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ નવેઠા તથા નર્મદા એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ ભરૂચ દ્વારા તારીખ 1 જાન્યુઆરીના રોજ નીલકંઠ ઉપવન ખાતે સરકારી ભરતી માટે લેવાનાર સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિનામૂલ્યે તાલીમ વર્ગની શરૂઆત કરવામાં આવી હતી। સુરતની યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના તજજ્ઞોએ 1 મહિના સુધી 175 જેટલા તાલીમાર્થીઓને પરીક્ષા અંગે તાલીમ આપી હતી। 31મી જાન્યુઆરીના રોજ તેનો સમાપન સમારોહ રાજ્યના સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો। ઈશ્વરસિંહ પટેલે તાલીમાર્થીઓના ઉત્સાહમાં વધારો કરતા જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે સરકારી ભરતીઓમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓને પ્રાધાન્ય આપી ભરતી કરતા હવે ખરેખર જે યુવાન કે યુવતી યોગ્ય છે, સક્ષમ છે, તેમને નોકરીની તક ઉપલબ્ધ થઈ છે। આગામી સમયમાં હજુ મોટા પાયે ભરતી થવાની છે ત્યારે તેના માટેની તૈયારીઓ કરી આ પરીક્ષાઓમાં સફળતા મેળવવા માટે તેમણે તાલીમાર્થીઓને શુભેચ્છા આપી હતી। સાથે જ તાલીમ વર્ગનું આયોજન કરનાર બંને સંસ્થાઓને પણ બિરદાવી હતી। તાત્કાલિક મુખ્યમંત્રી શ્રી આજના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જે પ્રકારે આખી આ વ્યવસ્થા બદલીને ભ્રષ્ટાચાર કઈ રીતના બંધ થાય, કઈ રીતના નાના માણસોના દીકરા દીકરીને નોકરી મળે, એટલે પહેલા અમારા જેવા રાજકારણીઓ ભૂતકાળમાં હતા ને હમણાં રાજકારણી જેમ કે એવાના સગા સંબંધીઓ હોય, એવા છોકરા નોકરી મળતી, કોઈની ઓળખાણ ના હોય તો એને નોકરી મળતી નથી, એને પૈસા આપવા પડતા। ત્યારે આજે આપણે જોઈએ છીએ કે આ સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા પારદર્શકતાથી આ કામગીરી કરીને આજે સરકારી નોકરીની અંદર લોકો પોતાના મેરિટના આધારે આવતા હોય છે। આ પ્રસંગે ઉપસ્થિત ધારાસભ્ય દુષ્યંત પટેલે જણાવ્યું હતું કે સરકાર દ્વારા 60,000 જેટલા સ્થાનોની ભરતીની પ્રક્રિયા હાથ ધરાનાર છે, જેના કારણે યોગ્ય અને લાયક ઉમેદવારો માટે સારી તક ઉપલબ્ધ થઈ રહી છે। તેમણે મા મણિબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટના ધનજીભાઈ પરમાર અને નર્મદા એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટના નરેશભાઈ ઠક્કર દ્વારા આયોજિત તાલીમ વર્ગની સરાહના કરી આવા તાલીમ વર્ગોથી જિલ્લાના યુવક અને યુવતીઓના ઉત્સાહમાં વધારો થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। બંને ટ્રસ્ટને અભિનંદન એટલા માટે કે આ આખો સ્પર્ધાત્મક યુગ છે અને જ્ઞાનનો પણ યુગ છે। એવું કહેવાય કે લર્નિંગ એ ગમે તે સમયે એ દરેક વ્યક્તિ દરેક ક્ષણે શીખતો જ હોય, એ કોઈ પણ હોય, એટલે આ બહુ જ અગત્યનું સેશન છે। જ્યારે ધનજીભાઈ પરમાર અને નરેશભાઈ ઠક્કર બંનેએ તાલીમ મેળવનાર યુવાન અને યુવતીઓને શુભેચ્છા આપી આગામી સમયમાં પણ આ પ્રકારના તાલીમ વર્ગોનું સતત આયોજન થતું રહેશે તેમ જણાવી તેમના ઉત્સાહમાં વધારો કર્યો હતો। ધનજીભાઈએ આગળ આવો એક કેમ્પ કર્યો અને એમાંથી નર્મદા એજ્યુકેશન વેલફેર ટ્રસ્ટે પણ પ્રેરણા લીધી અને તમામ જ્ઞાતિ જાતિ માટેના સ્પર્ધાત્મક પરીક્ષામાં એપિયર થવા ઈચ્છતા વિદ્યાર્થીઓનો એક તાલીમ વર્ગ યોજવાનું નક્કી કર્યું અને બંને ટ્રસ્ટ મા મણિબા અને નર્મદા એજ્યુકેશન વેલફેર ટ્રસ્ટ સાથે જોડી અને 1 જાન્યુઆરીથી 31મી જાન્યુઆરી સુધીનો કદાચ પહેલી વાર આવું એક તાલીમ વર્ગ યોજાયો અને નિઃશુલ્ક એક પણ રૂપિયો કોઈની પણ પાસેથી લીધું નથી, માત્ર શિસ્ત માટે એક ડિપોઝિટ લીધી હતી અને એમાં પણ જે લોકો 100% હાજર રહ્યા છે એમને એડિશન કરી અને આજે આ કાર્યક્રમના અંતે અહીંથી આપ સૌને એક ડિપોઝિટ રિટર્ન મળશે। આજે તમને એમ થતું હશે કે આજે અમારા વર્ગનો આજે છેલ્લો દિવસ છે, 1 તારીખે ખુશી હતી, આજે તમને કંઈ થોડું અંદર થતું હશે, લાગે દિલમાં, પણ
તમે ક્યારેય ચિંતા ના કરતા. આવા વર્ગો આપણે આવનાર સમયમાં પણ કરીશું. તાલીમ વર્ગના સમાપન સમારોહમાં જિલ્લા ભાજપના ઉપપ્રમુખ મારુતિસિંહ અટોડરિયા, જિલ્લા મંત્રી દિવ્યેશ પટેલ, નારાયણ વિદ્યાવિહારના આચાર્ય મહેશભાઈ ઠાકર, શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનાર શિક્ષક ગજેન્દ્રભાઈ અને યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ડાયરેક્ટર અજય પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તાલીમ વર્ગમાં સેવા આપનાર જગદીશભાઈ પરમાર અને નીલકંઠનગર સોસાયટીના રહીશોનો પણ બંને સંસ્થા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને તેમને સન્માનપત્ર એનાયત કરાયું હતું. તો તાલીમ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. ખાસા બધા એવા શું કહેવાય કરિયરને લગતા ઘણા બધા મેં સેમિનાર પણ યોજ્યા અને સેમિનારમાં હું ભાગ પણ લીધો, પણ એમાં બધા ક્યારે આટલું સરસ જ્ઞાન જીપીએસસી યુપીએસસી માટે મને પ્રાપ્ત નથી થયું. અને 30 દિવસ જે નિઃશુલ્ક ભાવે આ સંસ્થાએ જે આપણને સૌને જ્ઞાન આપ્યું છે નિષ્ઠાથી, તેવું જ્ઞાન મને નથી લાગતું કે આ સિવાય કોઈ બીજી સંસ્થા આપી શકે ભવિષ્યમાં પણ. સંસદમાં મોદી સરકારની આ ટર્મનું અંતિમ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારે નિહાળો બજેટ એનાલિસિસ ચેનલ નર્મદા પર. દેશના નાણાપ્રધાન પિયુષ ગોયલે આજરોજ સંસદમાં મોદી સરકારનું આ ટર્મનું અંતિમ બજેટ રજૂ કર્યું હતું. ત્યારે આ બજેટ પર આપણે એનાલિસિસ કરીશું. આપણી સાથે આર્થિક બાબતોના જાણકાર દીપક દવે છે, તેમની પાસે જાણીશું કે મોદી સરકારે દેશવાસીઓને શું ભેટ આપી છે. દીપકભાઈ, પહેલો ક્વેશ્ચન કે ઐતિહાસિક નિર્ણય લઈને જે ટેક્સની સીમા છે તે વધારીને 5 લાખ કરી દેવામાં આવી છે. આનાથી મધ્યમ વર્ગને જરૂરથી ફાયદો થશે, પણ સરકારની જે તિજોરી છે તો તેના પર કેટલી અસર થશે? એમ જોવા જાઉં તો બહુ લાંબો ફરક નહીં પડે, કારણ જે લિમિટ વધારી છે એમાં 5% સ્લેબ લાગુ પડતો હતો. આ સરકારે ચૂંટણીને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો છે, પણ એનાથી 5% કરતાં વધારે કોઈ ઇમ્પેક્ટ નહીં પડે, કારણ 5% વાળો સ્લેબ એમણે નાબૂદ કરી નાખેલો છે. અને મધ્યમ વર્ગને ચોક્કસ ફાયદો થશે, પણ એની ઇમ્પેક્ટ ઓવરઓલ જોવા જઈએ તો એટલી બધી નહીં હોય. આપણા દેશમાં સૌથી વધારે મધ્યમ વર્ગ છે જે 2.5 લાખની સીમા મર્યાદામાં ટેક્સ ભરતા હતા, તે ઘટાડીને 5 લાખ સુધી કરી દેવામાં આવી છે. તો તમને નથી લાગતું કે એ લોકોને ચોક્કસ ફાયદો થશે? 2.5 લાખવાળો તો અમે ટેક્સ ભરવાનો આવતો જ નહોતો. દાખલા તરીકે 2.5 લાખની આવકવાળા જે એમને પેલી કર કપાત રાહત મળતી હોય છે એનો બેનિફિટ લેવા જ જતા 5 લાખ સુધીના તો લોકો એમ ટેક્સમાંથી નીકળી જતા હતા. કે દાખલા તરીકે એમના જે પેલા ડિડક્શન મળતા હોય છે એટીસી કે એટીડી કે જે કંઈ બી એની અંદરના, એટલે એ કર કપાતનો લાભ લેતા એમના માટે ટેક્સ લાયબિલિટી આવતી જ નહોતી. હવે નો ડાઉટ આ 5 લાખની લિમિટ કરવાથી એ લિમિટ પણ એટલા અંશે વધશે, પણ ઓવરઓલ સરકારને 5% વાળો સ્લેબ કાઢી નાખેલો છે, એટલે 5% કરતાં વધારે ઇમ્પેક્ટ નહીં પડે. સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેનાથી સરકારને કોઈ એવો મોટો ફરક નહીં પડે. આપણી સાથે ચેનલ નર્મદાના બ્યુરો ચીફ છે જીગરભાઈ, તેમની સાથે વાત કરીશું. જીગરભાઈ, સરકારે આજે ઐતિહાસિક નિર્ણય તો લીધો છે, આ સિવાય બજેટમાં એવા કઈ કઈ યોજનાઓ છે જે સામાન્ય વર્ગને, ખેડૂતોને અને સૈનિકોને લાગુ પડે છે? જી ચોક્કસથી તમને જણાવી દઉં. જેવી રીતે છેલ્લા 1.5-2 વર્ષથી વિરોધ પક્ષ એક જ સૂર ચલાવતું હતું કે આ વખતે જે ભાજપ સરકાર છે તે લોકોએ ખેડૂતો માટે કંઈ નથી કર્યું અને ખેડૂતોના બહુ બધા આંદોલન થયા, રેલીઓ કાઢી. તો આ વખતે એક બીજો માસ્ટર સ્ટ્રોક મોદી સરકારે એ પણ આપ્યો છે કે ખેડૂતોને માટે જેની પાસે 2 હેક્ટરથી ઓછી જમીન હોય એ લોકોને વાર્ષિક 6,000 રૂપિયા આપવાનું એ લોકોએ જાહેરાત કરી છે. અને એની અમલવારી એ લોકોએ 1 ડિસેમ્બર 2018થી પાછલી તારીખથી કરી દીધી છે. એટલે ખેડૂતોને એમના ખાતામાં પૈસા પણ આવવા મળશે. ખેડૂતોને માટે વાર્ષિક 6,000 રૂપિયા ઘણી મોટી વસ્તુ કહેવાય, એટલે એક બહુ હકારાત્મક વસ્તુ છે. બીજું જે સૈનિકો, આપણા જે દેશના સૈનિકો જે સોલ્જર્સ છે એમને માટે જે 3500 રૂપિયા એ લોકોને બોનસ અને પેન્શન આપતા હતા તેને વધારીને સીધું ડબલ કરી દીધું છે, 7,000 કરી દીધું છે. એ પણ એક બહુ આવકારદાયક પગલું છે. આપણા ભરૂચની વાત કરીએ તો ભરૂચમાં જે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત છે, તો જે બધા શ્રમિક કામદારો છે, શ્રમિક કામદારોને માટે પણ એક બહુ સારું પોઝિટિવ પગલું લેવામાં આવ્યું છે. એમાં એ લોકોએ એ રીતની ગણતરી મૂકી છે કે જે શ્રમિક કામદારો 60 વર્ષની ઉપર એ લોકોએ પોતાની વયમર્યાદા પૂરી કરી દીધી છે એમને 100 રૂપિયા દર મહિને અને 3,000 રૂપિયા વાર્ષિક એ લોકોને રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવશે. એટલે આ જે બધી મહત્ત્વની જાહેરાતો કરી છે તે બધી પણ ખરેખર બહુ સારી કહેવાય અને પ્રજાએ પણ આ વખતના બજેટને આવકાર્યું છે. અને જે છેલ્લા 5 વર્ષના બજેટ હતા એમાંથી આ બજેટ સૌથી સારું અને એક લાણી કરતું બજેટ કહેવાય એવું કહેવામાં કશું ખોટું નથી. તમે જ કહ્યું કે લાણી કરતું બજેટ, તો શું 2019 લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને આ બજેટ રજૂ કરવામાં આવ્યું એવું લાગી રહ્યું છે? આ બજેટથી મોદી સરકારને કેટલો ફાયદો થશે? જી ચોક્કસ જઈ. આમાં શું છે, પોલિટિક્સ છે, રાજકારણ છે, એટલે એ લોકો દર વખતે પોતાનું જ્યારે પણ બેનિફિટ મળતો હોય તે લેવાનું કોઈ છોડતું જ નથી હોતું.
બિલકુલ આ એક મોદી સરકારનો માસ્ટર સ્ટ્રોક જ કહેવાય કે ચૂંટણીના 2 મહિના પહેલાં આટલું સરસ બજેટ પબ્લિકની વચ્ચે મૂક્યું એટલે એમને ડેફિનેટલી જે કંઈ પણ પાછલા વર્ષોમાં ડિમોનેટાઇઝેશન છે કે જીએસટી છે એ બધાની જે બધી લોકોના મનમાં મોદી સરકાર પ્રત્યે થોડોક બહુ અનાદર કે થોડોક બહુ એ લોકોને માટે નારાજગી હતી એ ચોક્કસ આમાં પાછી સમાઈ જશે અને ડેફિનેટલી તમને કહું તો 25 થી 30 બેઠકોનું બીજું આમાં જોર પૂરતું આ બજેટ મોદી સરકાર માટે હશે એવું કહેવાય 100%. દીપકભાઈ, આપને લાગે છે કે ડિમોનેટાઇઝેશન અને જીએસટીની જે ખોટ હતી, જે લોકોમાં વિરોધ હતો, તો આ જે ટેક્સની સીમા જે વધારી તો તે પૂરી કરી શકશે? એ તો સરકારી આંકડા છે એટલે અત્યારે એના માટે કેવું કંઈ પણ બહુ વહેલું પડતું છે. અને બીજી વસ્તુ કે આ બજેટ જે અત્યારે આપેલું છે એ માત્ર વચગાળાનું બજેટ છે એટલે એને ફાઇનલ બજેટ તરીકે ગણવું એ પણ કેવું વહેલું પડતું છે. નવી સરકાર આવશે એ વખતે એની સામે શું ચેલેન્જીસ આવે છે અને એ આ બજેટની અંદર ઓવરરૂલ કરીને બીજા નવા શું ચેન્જીસ લાવે છે એ સમય આવશે ત્યારે ખબર પડશે. જી ચોક્કસ, સમય આવશે ત્યારે ખબર પડશે. આ વચગાળાનું બજેટ છે જે જ્યારે નવી સરકાર આવશે તો તે આમાં સુધારા વધારા પણ કરી શકે છે, પરંતુ ચોક્કસથી જે લોકસભાની ચૂંટણી આગળ મોદી સરકારે જે ટેક્સની સીમા વધારી અને માસ્ટર સ્ટ્રોક માર્યો છે. કેમેરામેન જીતુ રાઠોડ સાથે જય વ્યાસ, ચેનલ નર્મદા, ભરૂચ. નાણાપ્રધાન પિયુષ ગોયલે આજે સંસદમાં સરકારનું વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. ત્યારે ભરૂચના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ચિરાગ તાંબેડિયા અને નીરજ સુરતીએ બજેટ અંગે તેમની એક્સપર્ટ કોમેન્ટ ચેનલ નર્મદાના માધ્યમથી રજૂ કરી હતી. એફોર્ડેબલ હાઉસિંગ સેક્શન 80IBA એની અંદર જે એની સમય મર્યાદા 31/3/2019ની હતી તે વધારીને 31/3/2020ની કરવામાં આવી છે. એનો સંપૂર્ણ અર્થ એ થાય છે કે જે પ્રોજેક્ટ એફોર્ડેબલ હાઉસિંગમાં 31/3/2020 સુધીમાં મંજૂર થયા હશે એ લોકોની સંપૂર્ણ આવક પર કોઈપણ પ્રકારનો ઇન્કમ ટેક્સ લાગશે નહીં. આ પણ રિયલ એસ્ટેટ માટે અને એફોર્ડેબલ હાઉસિંગ માટે ખૂબ આવકારદાયક પગલું નાણાકીય મંત્રી દ્વારા ભરવામાં આવ્યું છે. આ ઉપરાંત સેક્શન 194માં ઇન્ટરેસ્ટ ઓન TDS ઓન ઇન્ટરેસ્ટ પર જે હાલની મર્યાદા 10,000ની છે તે વધારીને 40,000 રૂપિયા કરવામાં આવી છે. તે પણ નાની આવકવાળા લોકો જે કરદાતાઓ છે એ લોકો માટે ખૂબ આવકારદાયક છે અને એ લોકોની 30,000 રૂપિયા વધારાની આવક પર ઇન્કમટેક્સ કપાશે નહીં, જેથી કરીને એમને જે નાણાકીય તંગી ભોગવવી પડે છે એમાંથી એમને રાહત રહેશે. આ જ પ્રમાણે જે ભાડાની આવક છે એમાં હાલની મર્યાદા 1,80,000 રૂપિયાની છે, જેના પર ટેક્સ કપાત કરવાની આવતી નથી. તે મર્યાદા વધારીને 2,40,000 રૂપિયા કરવામાં આવી છે અને એના કારણે પણ નાના લોકોને મુશ્કેલીઓ ઓછી પડશે અને ટેક્સ કમ્પ્લાયન્સમાંથી પણ એ લોકો બચી શકશે. સૌથી વધારે આવકારદાયક પગલું જો લેવામાં આવ્યું હોય તો તે છે તે ગ્રેજ્યુટી એક્ટમાં જે મર્યાદા હાલની 10 લાખ છે તે વધારીને 30 લાખ કરવામાં આવી છે અને 30 લાખની ગ્રેજ્યુટી સુધી પણ જે લોકો રિટાયર થશે સુપરએન્યુએશનમાં એ લોકોને એના પર ટેક્સ ભરવાનો નહીં આવે. આમ સંપૂર્ણતયા આ બજેટમાં નાના કરદાતાઓને નજરમાં રાખીને એમને ઘણા બધા લાભ કરી આપવામાં આવેલ છે. આમાં ખરેખર વસ્તુ એ છે કે વ્યક્તિએ 5 લાખ સુધી પર આવકવેરો જે ભરવાનો છે તે આવકવેરો રિબેટના સ્વરૂપમાં બાદ મળશે, એટલે એને રિટર્ન ભરવું પડશે. ચેનલો અલગ અલગ ચેનલ બધામાં જે ન્યૂઝ એજન્સીમાં એડવાઇસ આવે છે કે 5 લાખ સુધી આવક ટેક્સ ફ્રી થઈ ગઈ તે અર્ધ સત્ય છે. કારણ કે આવક બેઝિક એક્ઝમ્પશન 5 લાખ નથી થયું. બેઝિક એક્ઝમ્પશન 5 લાખ હોય દેટ મીન્સ કે તમારે 5 લાખ સુધીની આવક પર રિટર્ન પણ નથી ભરવાનું. જ્યારે અહીંયા બેઝિક એક્ઝમ્પશન તો 2.5 લાખ જ છે, એ લિમિટ બદલાઈ નથી, પણ 2.5 લાખથી 5 લાખની ઉપર જો તમારે ટેક્સ જે થાય એ અત્યારે 5% લેખે 12,500 રૂપિયા થાય છે. તો ગવર્મેન્ટે 12,500 રૂપિયાનું ટેક્સ રિબેટ આપ્યું છે, એટલે જેને 12,500 રૂપિયા સુધી ટેક્સ ભરવાનો થાય એને સંપૂર્ણ ટેક્સ માફ થઈ ગયો છે. એટલે એ રીતે તમારી ઇનડાયરેક્ટ કહી શકાય કે 5 લાખ સુધીની આવક પર તમારી ટેક્સ નથી. અને 5 લાખ રૂપિયા ટેક્સેબલ આવક. ટેક્સેબલ આવક એટલે કેવી રીતે કરપાત્ર આવક છે કે સાકદા કે તમારી આવક 10 લાખ રૂપિયા છે, 10 લાખમાંથી તમે 1.5 લાખ રૂપિયા ATCનું રિડક્શન કરો છો, 50,000 રૂપિયા નેશનલ પેન્શન સ્કીમમાં તમે લો છો, એટલે તમારા એ 2 લાખ બાદ થયા, એને કારણે તમારી થઈ આવક 8 લાખ થઈ. તમે હાઉસિંગ લોન લીધી છે, હાઉસિંગ લોનમાંથી તમે 2 લાખ રૂપિયા વ્યાજ બાદ કરો છો, એટલે 8 લાખમાંથી 2 લાખ બાદ થાય એટલે 6 લાખ રહ્યા. તમે મેડિક્લેમ તમે ભરો છો અને તમારા સિનિયર સિટીઝન પેરેન્ટ્સ છે અથવા તમે મેડિકલ ટ્રીટમેન્ટના તમે બીજા 80D છે 80DD બી લઈને બીજા 1 લાખ બાદ લો છો, એટલે તમારી કરપાત્ર આવક 5 લાખ થઈ. એની પર છે ટેક્સ 12,500 એ તમને પૂરો બાદ મળશે. એટલે આમ જોવા જઈએ તો તમારી
આવું ટેક્સ પ્લાનિંગ હોય તો તમારી 10 લાખ સુધીની આવક પર તમારે ટેક્સ નથી ભરવાનો. ભરૂચ નગરપાલિકા રાજ્યની સૌપ્રથમ સોલાર એનર્જી સંચાલિત નગરપાલિકા બની છે. ભરૂચ નગર સેવા સદન દ્વારા રાજ્યમાં પ્રથમ વખત નવતર અભિગમ દાખવવામાં આવ્યો છે. આજના સમયમાં સોલાર એનર્જીની ઘણી વાતો થાય છે. એવામાં નગરપાલિકાના સત્તાધીશોએ સોલર એનર્જીનો ભરપૂર ઉપયોગ થઈ શકે એ દિશામાં કામગીરી શરૂ કરી છે. નગરપાલિકા દ્વારા કચેરીના ટેરેસ પર ₹41 લાખના ખર્ચે સોલાર પેનલ લગાડવામાં આવી છે, જે 60 કિલોવોટ વીજળી ઉત્પન્ન કરી રહી છે. આ સોલાર પેનલ થકી દિવસમાં 8 કલાક વીજ ઉત્પાદન થશે અને વીજ ઉત્પાદન થકી કચેરીની વીજળીની જરૂરિયાત પૂર્ણ કરાશે. શાસકોનું માનવું છે કે આ પ્રોજેક્ટ થકી નગરપાલિકાના વીજ બિલમાં ઘટાડો થશે. ભરૂચ નગરપાલિકાએ સોલર સિસ્ટમ અપનાવી છે, જે ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ નગરપાલિકા એવી છે જેને સોલર સિસ્ટમ અમલમાં મૂકી છે, જે 41 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલી છે. આનાથી જે સેવિંગ થશે એ 50% જેટલું સેવિંગ થશે અને જેને કારણે આપણે એની રાહત થઈ શકશે. સોલાર એનર્જીની મદદથી ભરૂચ નગર સેવા સદન પાવર હાઉસ બનવા જઈ રહી છે, ત્યારે આ પ્રોજેક્ટની નિભાવણી પણ આટલા જ ઉત્સાહ સાથે થાય તે અત્યંત જરૂરી છે. ભરૂચ નગર સેવા સદન રાજ્યની પ્રથમ એવી સેવા સદન છે જે સોલાર સંચાલિત છે. નગરપાલિકા દ્વારા ટેરેસ પર 60 કેવી વીજ ઉત્પાદન થાય તેવી સોલાર પેનલ લગાવવામાં આવી છે. આ જે સોલાર પેનલ છે તેની મદદથી વીજ ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે અને જે વીજ ઉત્પાદન છે તેનાથી જે નગરપાલિકાનો જે વીજળીનો વપરાશ છે તો તેમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ જે નવો કન્સેપ્ટ છે તેના કારણે નગરપાલિકાનું જે વીજ બિલ આવે છે તેમાં કટોતી થશે અને એ નાણાં અન્ય કામ માટે વાપરી શકાશે. કેમેરામેન અલ્પેશ રાઠોડ સાથે જય વ્યાસ, ચેનલ નર્મદા, ભરૂચ. અંકલેશ્વરના ડઢાલ ગામ નજીક જુગાર રમતા 3 જુગારીઓની પોલીસે ધરપકડ કરી. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના ડઢાલ ગામ નજીક ખાડી ફળિયામાં કેટલાક કિસ્સાઓ જુગાર રમી રહ્યા હોવાની બાતમીના આધારે વડોદરા આરઆર સેલની ટીમે દરોડા પાડી જુગાર રમાડી રહેલ પીરામણ ગામના પીઢા ફળિયાના રહેવાસી વિજય ઉર્ફે લાલુ બચુ વસાવા, રાહુલસિંહ ચૌધરી અને રણવીરસિંહ ચૌધરીને ઝડપી પાડી સ્થળ પરથી રોકડ રકમ 8,470 અને એક ફોન મળી કુલ ₹11,470નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર શહેર પોલીસે દીવા રોડ પર આવેલ અંબિકાનગરમાં જુગાર રમતા 5 જુગારીઓને ઝડપી પાડ્યા. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના દીવા રોડ પર આવેલ અંબિકાનગરમાં રહેતો રાહુલ અલવિન વસાવા પોતાના મકાનમાં જુગાર રમાડી રહ્યો છે, જેની બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસે દરોડા પાડી જુગાર રમતા 5 જુગારીઓને ઝડપી પાડી સ્થળ પરથી 1740 અને અંગ ઝડતીમાંથી 26,000 મળી કુલ ₹28,310નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ નગર સેવા સદન દ્વારા શહેરી સમૃદ્ધિ ઉત્સવ અંતર્ગત લાભાર્થીઓને વિવિધ સાધન સહાયનું વિતરણ તેમજ જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું. રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા તારીખ 1 થી 15મી ફેબ્રુઆરી સુધી શહેરી સમૃદ્ધિ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આજરોજ ભરૂચ નગર સેવા સદનના સભાખંડમાં એક કાર્યક્રમ યોજાયો, જેમાં નગરપાલિકાના પ્રમુખ સુરભી તમાકુવાલા, મુખ્ય અધિકારી સંજય સોની તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા અને સખી મંડળની બહેનોને વિવિધ સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ બહેનોને કેન્દ્ર સરકારની વિવિધ યોજના અંગેની માહિતી આપવામાં આવી હતી. આ બાદ નગરપાલિકા કચેરીથી પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન સુધી જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરી સમૃદ્ધિ ઉત્સવ અંતર્ગત ભરૂચ નગર સેવા સદન દ્વારા આવનારા દિવસોમાં વિવિધ કાર્યક્રમો પણ યોજાશે. ગુજરાત અર્બન લાઇવહુડ મિશન અંતર્ગત શહેરી સમૃદ્ધિ ઉત્સવ NULM પખવાડિયાની ભરૂચ નગરપાલિકામાં ઉજવણી થઈ રહી છે, જેના ભાગરૂપે જે સખી મંડળની બહેનો છે, માનનીય વડાપ્રધાન મોદીજીની જે યોજનાઓ છે, જે શહેરોનું જીવન ઊંચું લાવવા માટે જે યોજનાઓ અમલમાં આવી છે એના વિશેનું એક આ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં જનધન યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, સ્વચ્છ ભારત મિશન, અટલ પેન્શન યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના વગેરે જેવી વિવિધ યોજનાઓની આજે જાણકારી આપવામાં આવશે અને એક રેલી કાઢવામાં આવશે અને ભરૂચના લોકોને તેમાં જાગૃત કરવામાં આવશે અને આને કારણે જે શહેરને સમૃદ્ધ બનાવવાનું જે મોદીજીનું સ્વપ્ન છે એ સાકાર કરવાના ભાગરૂપે આ એક રેલીનું આજે આયોજન કરવામાં જઈ રહ્યું છે. કામગીરીને 5 વર્ષ પૂરા થયેલા છે. કેન્દ્ર સરકાર દ્વારા 1 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરીને શહેરી સમૃદ્ધિ ઉત્સવ તરીકે ઉજવવાનું નક્કી થયેલું છે. ભરૂચ નગરપાલિકા દ્વારા 15 દિવસ દરમિયાન જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવશે. આજે
જે લાભાર્થીઓ છે એમને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવશે. સાથે સાથે એક રિક્ષાની જે મંજૂર થયેલી છે એની ચાવીનું વિતરણ કરવામાં આવશે. અંકલેશ્વરના પીરામણ ગામના માર્ગ પર જાહેર શૌચાલય બિસ્માર હાલતમાં હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. અંકલેશ્વર તાલુકાના પીરામણ ગામના મુખ્ય માર્ગ પર સુલભ ઇન્ટરનેશનલ સામાજિક સેવા સંસ્થા દ્વારા જાહેર શૌચાલય બનાવી ગ્રામ પંચાયતને તેની જાળવણી સોંપવામાં આવી હતી, પરંતુ ગ્રામ પંચાયત દ્વારા આ શૌચાલય અને ફિલ્ટર પાણી માટેના હોલને ગોડાઉન બનાવી ઉપયોગ કરી રહ્યા હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. આ શૌચાલયને ઘણો સમય થઈ ગયો છે. હું એવું કોઈ પ્રેક્ટિકલી એવું નથી કહેવા માગતો કે શૌચાલયનો તો વખત થઈ ગયો, પણ શૌચાલયની જાળવણીની જવાબદારી પંચાયતની છે. જે સાહેબે હેન્ડઓવર કરેલું એમને કે ભાઈ આ તમે સાફ સફાઈ કરજો, એના માટે 3 દુકાનોના ભાડા પણ પંચાયત પાસે જાય છે અને હોલનું ભાડું પણ એ લોકો લે છે. તો આનો જે ઉપયોગ જેના માટે થવો જોઈએ એ થતો નથી અને જે શાનો ઉપયોગ થાય છે તે તમે જોઈ શકો છો. આને ગોડાઉન તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. ભરૂચની MK કોલેજ ખાતે JCI ભરૂચ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ હતી. શુક્રવારના રોજ JCI ભરૂચ નર્મદા અને MK કોલેજ તેમજ રેડ ક્રોસ બ્લડ બેંક દ્વારા રક્તદાન શિબિર યોજાઈ, જેમાં કોલેજના NCC કેડેટના સભ્યો અને JCIના સભ્યોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. સદર કેમ્પમાં રેડ ક્રોસ બ્લડ બેંકના JJ ખિલવાણી, MK કોલેજના આચાર્ય વિજય જોશી, JCIના હિના નાયક, સુનિલ નેવે તેમજ સભ્યો અને કોલેજ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. ભરૂચના તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે રજત જયંતિ વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ તપોવન સંકુલ ખાતે તપોવન સંસ્કાર કેન્દ્રના રજત જયંતિ વર્ષ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. સદર કાર્યક્રમમાં ધારાસભ્ય દુષ્યંત પટેલ, સંસ્થાના પ્રમુખ દિનેશ પંડ્યા, જાગૃતિ પંડ્યા અને આમંત્રિતો તેમજ વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. નેત્રંગ તાલુકાના ચીખલી ગામ નજીક કૂવામાં પડી ગયેલ દીપડાને વન વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરી બચાવી લેવામાં આવ્યો હતો. નેત્રંગ તાલુકાના ચીખલી ગામમાં રહેતા બચુભાઈ મેણિયાભાઈ ચૌધરીના વાડાની બાજુમાં આવેલ ખેતરના કૂવામાં રાત્રિના સમયે દીપડો કૂવામાં પડી ગયો હતો. આ અંગે બચુભાઈ ચૌધરીએ નેત્રંગ વન વિભાગની કચેરી ખાતે જાણ કરી હતી, જેના પગલે વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી મહામહેનતે દીપડાને બહાર કાઢી તેને જંગલ વિસ્તારમાં છોડી મૂક્યો હતો. શુક્રવારના રોજ ભરૂચ જિલ્લાનું લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી નોંધાયું. ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી હાડ થીજવતી ઠંડી પડી રહી છે, ત્યારે શુક્રવારના રોજ ભરૂચ જિલ્લાનું લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી નોંધાયું હતું. ઉત્તર દિશામાંથી ફૂંકાતા ઠંડા પવનોના કારણે ઠંડીનો અનુભવ થયો હતો. આવનારા દિવસોમાં ઠંડીનું જોર ઘટશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. ભરૂચની JB મોદી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા ભૂખ્યાને ભોજન જમાડવામાં આવ્યું હતું. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ JB મોદી વિદ્યાલયના ધોરણ 7ના વિદ્યાર્થીઓ દ્વારા ભૂખ્યાને ભોજન જમાડવામાં આવ્યું હતું. અન્નદાન એ શ્રેષ્ઠ દાન ઉક્તિ હેઠળ વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી રોટલી અને અથાણું લાવ્યા હતા અને કસક વિસ્તારમાં ભૂખ્યાઓને ભોજન જમાડ્યું હતું. સદર કાર્યક્રમ શાળાના ટ્રસ્ટી નિકીબેન મહેતાની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. સંસદમાં મોદી સરકારની આ ટર્મનું અંતિમ બજેટ રજૂ કરાયું. લોકસભાની ચૂંટણી પહેલા સરકારનો માસ્ટર સ્ટ્રોક, 5 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં ભરવો પડે. નિહાળો બજેટ એનાલિસિસ ચેનલ નર્મદા પર. ભરૂચમાં મા મણિબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ અને નર્મદા એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ દ્વારા આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષાના તાલીમ વર્ગનો સમાપન સમારોહ યોજાયો. રાજ્યના સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત. ભરૂચ નગરપાલિકા રાજ્યની સૌપ્રથમ સોલર એનર્જી સંચાલિત નગરપાલિકા બની. ₹41 લાખના ખર્ચે સોલર પેનલ લગાવાઈ. નગરપાલિકા કચેરીના વીજ બિલમાં થશે ઘટાડો.
અંકલેશ્વરના ડઢલ ગામ અને દીવા રોડ પર ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા, કુલ 8 જુગારીયાઓની ધરપકડ. તો આ અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.